વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવાની વાત કરવામાં આવી હતી અને આ સાથે જ કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલને બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક પ્રશંસનીય અને આદર્શ નિર્ણય લીધો। સી.આર. પાટીલે જાહેરમાં કહ્યું છે કે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ કારનો ઉપયોગ કરશે નહીં। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપવાનો છે। સી.આર. પાટીલે આજથી જ આ નિયમોને અમલમાં લાવી દીધો છે। તેઓએ તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં એસ્કોર્ટ કે પાયલોટ ગાડી વગર રવાના થયા હતા અને કેન્દ્રીય મંત્રીના આ નિર્ણયની અન્ય મંત્રીઓ અને ભાજપના શાસિત રાજ્યોના મંત્રીમંડળો પણ જ્યારે કરકસર માટે પ્રેરણા મળશે। તો આગળ વાત વડોદરાની અંદર ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા